માડી રે હું કાઈ બહુ થાકી ગઈ હો. કા તે કર્યું હું કચરા પોતા કર્યા ખાલી. રસોઈ કોણ કરે? હા 3 માણસની રસોઈ હતી. તો કપડા? કપડાનું તો મશીન છે. મશીન છે પણ કઈ ધોઈને પછી એનું કઈ હુકાઈ થોડા જાય છે મશીન માં પછી હકેલીને તો મૂકવા પડે ને. અને વાસણ કોણ ઉટકે છે? હા હવે ઈ વાસણ હવે આ કઈ કામ કર્યું કેવાય? વાસણ કરો, કચરા પોતા કરો ને 2-3 માણસની રસોઈ કરો અને કપડા ધોઈ કઈ કામ કર્યું કેવાય? આ બહુ સારું. બોલો લ્યો કામ કર્યું. લે મારી દીકરીને ફોન આવ્યો. હા દીકરી બોલ બોલ. ઓહો કેટલું કામ કર્યું મારી દીકરીએ. કચરા પોતા કર્યા, વાસણ એમ કે ને વાસણ વાળી રાખી દે. કપડા હા એમ કે પણ કપડા મશીનમાં નાખું પણ મારે હુકવી ઇસ્ત્રી તો કરવાને હવે. અરે બાપરે કેટલા વાસણ ઉટકવાના હોય તારે. પછી એ તમારું મકાની કેવડું છે કચરા પોતા હોય. બાપરે મારી દીકરી થાકી ગઈ છે કા. અરે માં મારો તો જીવ ભરી ગયો દીકરી. તું આટલું બોલી ને એમાં તો એક કામ કરાવ તું હે સામે બોલતા શીખી જા કે આપણે મશીન થોડાક સી કચરા પોતા આપણે ઠેડવાના, વાસણ આપણે ઉટકવાના, કપડા આપણે કરવાના. હવે નવરી ના લાગીએ આપણે. તમારી છોકરી મશીન નથી તો તમારી વહુનું મશીન છે? બોલો ઈ મશીન નથી અને અમે મશીન છે કે હાલી નીકળાવો બોલો. મેં કીધું તો કે કેટલું કામ તો કરવાનું ને દીકરી આવે તો પટ ખાવા માંડ્યો કે એટલું કામ ના હોય નામ ને તેમ ને તમારો જીવ બળી ગયો. તમારી માને બળતો હશે ને જીવ હાલી નીકળાવો તો અમે મશીન છે કઈ? હા સાચી સલાહ દીધી મને સામે બોલવા.